નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન તેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2026 દ્વિતીય પરીક્ષા માટે તેનું આપણે જોઈ રહ્યા છીએ વિભાગ સી એનું પ્રકરણ નંબર 14 એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરશું આપણે પ્રશ્ન નંબર 1 થી। પહેલા પ્રશ્નની અંદર તમને એવું કીધું છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવવાનું છે। એટલે કે આપણે છે વિદ્યાર્થી મિત્રો આજે તમે વિગત જોઈ શકો છો કે ઊંચાઈ મીટરમાં આપેલી છે કે 1200 થી વધારે મીટર ઊંચાઈ હોય એવા, પછી 600 થી 1200 ની વચ્ચે હોય એવા પ્રદેશો, 300 થી 600 ની વચ્ચે હોય એવા પ્રદેશો અને 0 થી 300 ની વચ્ચે હોય એવા પ્રદેશો અને પાંચમામાં છે પર્વત શ્રેણી વાળા પ્રદેશો। બરાબર, તો આપણે તમે અહીંયા નકશામાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો બધી આપણે અહીંયા છે એ બરાબર નકશામાં કવર કરેલી જ છે। જે આવો ભાગ છે બરાબર, આ ખાસ કરીને તમે જોઈ શકો છો બરાબર, જ્યાં ડોટ હું લઈ જાઉં છું એ 1200 થી વધારે ઊંચાઈ વાળો પ્રદેશ છે। પછી આ જે ગ્રીડ વાળો ભાગ છે એ 600 થી 1200 ની વચ્ચે છે। આ પોઈન્ટ વાળો ભાગ છે એ 300 થી 600 ઊંચાઈ વાળો છે અને જે આ પ્લેન ભાગ છે એ 0 થી 300 નો છે અને જે આ લીટી વાળો ભાગ છે એ કયો છે વિદ્યાર્થી મિત્રો, તો કે પર્વત શ્રેણી, જે તમે આમ જોઈ શકો છો બરાબર। ચાલો જોશું બીજો પ્રશ્ન કે જમીનના પ્રકાર, એમાં કાપની જમીન દર્શાવવાની છે, કાળી જમીન, રાતી જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન। આ બધી પાંચે પાંચ જમીન આપણે નકશામાં દર્શાવવાની છે। ચાલો તો નકશો જોશું આપણે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં નકશો બરાબર, એને જે આવા રીતનું આપણે આવરેલું છે ડોટ વાળું બરાબર, એ કાપની જમીન હશે। પછી આ જે ક્રોસ લાઈન છે એ કાળી જમીનની છે। પછી આ વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ ઉપર જે આપણે જે ડોટ કરેલા છે એ રાતી જમીનના છે। પછી આ બ્લુ કરી અને જે લાઈન છે એ પડખાવ કે લેટેરાઇટ જમીન છે અને જે ઊભી લીટી વાળી જમીન છે એ બધી પર્વતીય જમીન છે અને ડાર્ક કલરનું બેકગ્રાઉન્ડ અને ડોટ વાળું છે એ રણ પ્રકારની જમીન છે। તમે જોઈ શકો છો આ રણ પ્રકારની જમીન છે। પછી આ કાળી જમીન છે, આપણે ગુજરાતમાં અહીંયા જે હું એરો આપણે લઈ જઈએ છીએ। પછી આ બ્લુ કલરના જે ડોટ વાળી છે વિદ્યાર્થી મિત્રો એ કાપની જમીન છે બરાબર, તો એ રીતે આપણે અલગ અલગ સ્પેસિફાઈ કરી શકીએ છીએ। ચાલો નેક્સ્ટ જોશું, ત્રીજો પ્રશ્ન છે અને લાસ્ટ પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો ભારતના દ્વીપ સમૂહો વિશે બરાબર। તો ભારતમાં બે દ્વીપ સમૂહ વિદ્યાર્થી મિત્રો આવે છે, જેમ તમે જાણો છો એ પ્રમાણે। પેલું છે લક્ષદ્વીપ દ્વીપ સમૂહ અને બીજો છે અંદમાન તથા નિકોબાર દ્વીપ સમૂહ। આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે। જોઈએ આપણે કે લક્ષદ્વીપ દ્વીપ સમૂહ અરબ સાગરમાં કેરળના કિનારાથી 280 થી 480 કિલોમીટર દૂર આવેલો છે। આ દ્વીપ સમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલ નાના નાના ટાપુઓનો બનેલો છે। તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે। આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહે છે। લક્ષદ્વીપ સમૂહમાં કુલ 27 જેટલા ટાપુઓ છે, જેમાંના 11 ટાપુઓ છે એના પર વસ્તી રહેલી છે, એટલે કે માનવ ત્યાં રહે છે બરાબર। પછી જે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો બંગાળાની ખાડીમાં કોલકાતા અને ચેન્નઈથી લગભગ 1200 કિલોમીટરના સમાન અંતરે આવેલા છે। આ ટાપુઓ લક્ષદ્વીપ દ્વીપ સમૂહ કરતા મોટા, સંખ્યામાં થોડા વધારે અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે। નાના મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથમાં કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે। બાકીના ટાપુઓ નિર્જન છે। આ ટાપુઓ નિમ્નજન પર્વત શ્રેણીઓના શિખરો છે। એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે। આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ 60 થી 100 કિલોમીટર જેટલી છે। નિકોબાર દ્વીપ સમૂહ લગભગ 350 કિલોમીટરના અંતરમાં ફેલાયેલો છે। અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 14 હતું એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે। પણ જો તમે અમારી WhatsApp ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હો બરાબર, તો આ નંબર નોટ કરી લેજો 78 62 88 44 36 કે જેની અંદર આપણે તમારે ધોરણ 9 નું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું ખાસ કરી ગણિત, વિજ્ઞાન અને સમાજ આ ત્રણ વિષયો છે એને આપણે સોલ્યુશન મૂકેલા જ છે બરાબર। અને આના ઉપર તમે હાઈ નો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેશો, જેથી કરીને અમે તમને WhatsApp ગ્રુપની અંદર એડ કરી દેશો। અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમે નવા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો। થેન્ક યુ।